દશામાના વ્રત પહેલા બજારોમાં અવનવી મૂર્તિઓ જોવા મળી રહી છે। સિવિલ 4 રસ્તા પાસે દશામાની મૂર્તિઓ આવી ગઈ છે। તો દશામાનું વ્રત શરૂ થવાનું છે ત્યારે હવે દર વર્ષની જેમ આ વર્ષે પણ મૂર્તિકારો સિવિલ પર આવી ગયા છે। સિવિલ 4 રસ્તા ફૂટપાથ પર આ મૂર્તિકારો દશામાની મૂર્તિઓ વેચે છે, સાથે ગણપતિજીની મૂર્તિ પણ વેચે છે, દુર્ગામાની મૂર્તિ પણ વેચે છે અને સાથે કૃષ્ણ ભગવાનની મૂર્તિ વેચે છે અને સિઝનમાં દરેક પ્રકારની મૂર્તિ વેચે છે, જેમાં માં સરસ્વતી માતાની મૂર્તિ પણ વેચે છે। તો ભાવિક ભક્તોમાં દશામાના વ્રતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો ગુજરાતમાં ભક્તિભાવ સાથે દશામાની મૂર્તિઓ સ્થાપિત કરવા માટે ભક્તો પણ આતુર છે। દશામાનું વ્રત કરવાથી ગરીબને ધન મળે છે, વાંજિયાના ઘરે પારણું બંધાય છે, રોગીને નિરોગી કાયા મળે છે અને ટૂંકમાં કહીએ તો આ વ્રત કરવાથી આપણી દરેક દશા સુધરે છે। તો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી વ્રત સૌને ફળે છે અને આ વ્રત કરવાથી કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ સંકટ હોય, દશામાં આપણી મદદ જરૂર કરે છે। આ દશામાનું વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને શ્રાવણ સુદ દશમ સુધી કરવાનું હોય છે। ત્યારે આ વ્રત 10 દિવસનું હોય છે। તો અષાઢ સુદ અમાસના દિવસે દશામાની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરવામાં આવે છે। તો ગુજરાતમાં પણ ભક્તિભાવ સાથે દશામાની મૂર્તિઓ સ્થાપિત કરવા માટે ભક્તો આતુર છે। ત્યારે દશામાનું વ્રત માટે ખાસ કરીને માર્ચ મહિનાથી જ વેસ્ટ બંગાળથી કારીગરો આવી જતા હોય છે અને પશ્ચિમ બંગાળથી પણ આવે છે અને એટલું જ નહીં, ત્યાંની ગંગા માટી લઈને પણ તેઓ સુરત આવતા હોય છે। તો દશામાની મૂર્તિઓમાં તેઓ આ માટીનો ઉપયોગ પણ કરતા હોય છે। સુરત તાપી નદી કિનારેથી માટી અને ભાવનગરની માટી સહિત પશ્ચિમ બંગાળના ગંગા માટીનો ત્રિવેણી ઉપયોગ કરીને ખાસ દશામાની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવતી હોય છે। કારીગરો 6 મહિના સુરતમાં રહેતા હોય છે અને એમની આજીવિકા દશામાની પ્રતિમા બનાવવાની સાથે શરૂ થાય છે અને ત્યાર પછી તેઓ ગણેશજી અને મા દુર્ગાની અને મા સરસ્વતીની પ્રતિમા પણ બનાવતા હોય છે। તેજસભાઈ ભાટી, અમે 20-25 વર્ષ થઈ ગયા ધંધો કરતા હતા। દશામાની મૂર્તિ વેચીએ, ગણપતિની મૂર્તિ વેચીએ, રાધા કિશનની મૂર્તિ વેચીએ, અંબે માની મૂર્તિ લોકો વેચવાનું બી આવે। બધા અમે ધંધા એ જ કરીએ। એ 20-25 વર્ષ થઈ ગયા આપણે। બસ સુરતમાં જ, સિવિલ 4 રસ્તા। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।